Hello, girls and boys. Today we are going to learn about consignment account. વિદ્યાર્થી મિત્રો, consignment account, that is unit number 3. ત્રીજા યુનિટમાં આવે consignment account, ત્રીજું યુનિટ અને ક્વેશ્ચન નંબર 4. ઓલરેડી તમે MS યુનિવર્સિટીની પેપર સ્ટાઇલ જાણો છો. જ્યારે ક્વેશ્ચન નંબર 4માં એમણે કશું પૂછવાનું હોય તો ક્વેશ્ચન નંબર 4 એની ઓરમાં ક્વેશ્ચન નંબર 4 આ રીતનો ક્વેશ્ચન હોય અને ટોટલી 15 માર્ક એનું માર્ક્સનું વેઇટેજ હોય. આ ક્વેશ્ચન 4 જે બે પૂછ્યું છે એમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન તમે અટેન્ડ કરી શકો. યુનિટ નંબર 3માં કન્સાઇનમેન્ટ એકાઉન્ટની સાથે સાથે જોઈન્ટ વેન્ચર, આમ બે ચેપ્ટર આપણા અવેલેબલ છે. બેમાંથી તમે કોઈ એક ચેપ્ટર કરો ને એક ચેપ્ટર નહીં કરો એવું નહીં ચાલે, કારણ કે ઇન્ટરનલી એ બી એ રીતે પૂછી શકે. મે બી પોસિબલ કન્સાઇનમેન્ટ 10 માર્ક માટે પૂછ્યું હોય તો જોઈન્ટ વેન્ચર 5 માર્ક માટે હોય અને વાઇસ વર્સા 10 માર્ક 12 માર્ક 3 માર્ક ગમે તે ક્વેશ્ચનનું વેટેજ એની અંદર પૂછી શકે, માર્ક્સ માટે વેટેજ હોઈ શકે. સો યુ હેવ ટુ અટેન્ડ બોથ ધ ચેપ્ટર, બંને ચેપ્ટર તમારે અહીંયા કરવા જોઈએ ફોર ધ સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ. બટ કન્સાઇનમેન્ટ ઇઝ મોર પ્રિફરેબલી. તો હવે કન્સાઇનમેન્ટ એકાઉન્ટની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો, કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એક સેલિંગની મેથડ છે. માની લો કોઈ કંપની હોય તો એ કંપનીની અંદર, એ ફેક્ટરીની અંદર, કારખાનાની અંદર માલનું પ્રોડક્શન થતું હોય તો એ માલનું સેલિંગ એ ડિફરન્ટ વિધિ કરી શકાય છે. જ્યારે ડિફરન્ટ વિધિ સેલ્સ થતું હોય ત્યારે સેલિંગની અલગ અલગ પદ્ધતિ. આ એક ફેક્ટરી છે, એક કારખાનું છે, ત્યાં જે પણ ગુડ્સ પ્રોડ્યુસ થયું એ ગુડ્સ ફેક્ટરી ડિસ્ટ્રીબ્યુટરને સપ્લાય કરે છે. ડિસ્ટ્રીબ્યુટર એ હોલસેલરને આપે છે, હોલસેલર એ રિટેલરને સપ્લાય કરે છે અને રિટેલર એ અલ્ટિમેટલી કન્ઝ્યુમર, કસ્ટમરને માલ વેચે છે. આ એક સેલિંગની ચેઇન છે. ઇટ ઇઝ ધ ચેઇન મેથડ ઓફ સેલિંગ. આ ટ્રેડિશનલ મેથડ છે, પણ ઘણી બધી વાર આ જ રીતે સેલ્સ કરવું એવું જરૂરી હોતું નથી. જ્યારે આ પ્રમાણે સેલ્સ ન થતું હોય, ચેઇન મેથડથી સેલ્સ ન થતું હોય એવું પણ બને. વોટ ઇફ યોર પ્રોડક્ટ ડઝ નોટ સેલ? આ પદ્ધતિએ સેલ્સ નથી થતું. કેમ તમારી પ્રોડક્ટ ખરીદવી એવું કોઈ વેપારી કે, ડિસ્ટ્રીબ્યુટર કે, તો આપણે પછી આપણી પ્રોડક્ટ વેચવાની કઈ રીતે? કોઈ ડિસ્ટ્રીબ્યુટર આપણી પ્રોડક્ટ ખરીદવા તૈયાર નથી. રિટેલર, હોલસેલર એ આપણી પ્રોડક્ટને વેચવા રેડી નથી. તો આપણે શું કરવું પડે? તો એની ઓલ્ટરનેટ સિસ્ટમ થિંક કરવી પડે. એ ઓલ્ટરનેટ સિસ્ટમ જ્યારે આપણે થિંક કરીએ ત્યારે એવું બની શકે કે ધંધાનો કોઈ એક માલિક હોય, પ્રિન્સિપાલ. ધંધાનો કોઈ એક માલિક છે, ધંધાનો ઓનર, પ્રિન્સિપાલ. એને ઓનર કહી શકાય, માલિક કહી શકાય, પ્રિન્સિપાલ કહી શકાય. એ પોતે જ એક એજન્ટની નિમણૂક કરશે, એક એજન્ટ અપોઇન્ટ કરશે. એજન્ટ એ માલનું વેચાણ કરશે કસ્ટમરને. તો આ રીતની એક સિસ્ટમ ગોઠવવામાં આવે જેની અંદર ધંધાનો ઓનર, ધંધાનો માલિક, નોન એઝ અ પ્રિન્સિપાલ, પોપ્યુલરલી નોન એઝ અ કન્સાઇનર. ધંધાનો માલિક જે છે એને આપણે કન્સાઇનરના નામથી ઓળખીશું. આ કન્સાઇનર ધંધાનો પ્રિન્સિપાલ, ઓનર એ એના એજન્ટની અપોઇન્ટમેન્ટ કરે છે. એજન્ટ નોન એઝ અ કન્સાઇની. ઘણી બધી વાર MCQમાં પૂછવામાં આવે કન્સાઇનર એટલે પ્રિન્સિપાલ, કન્સાઇની એટલે એજન્ટ. તો ઓનર એ બધું જ રિસ્ક પોતાના માથે લઈ લે છે અને એજન્ટની અપોઇન્ટમેન્ટ કરે છે. આ એજન્ટ એ સેલ્સ કરે છે, ગુડ સોલ્ડ આઉટ કરશે કન્ઝ્યુમરને. તો એ પોતે એજન્ટ પોતે ગુડ સોલ્ડ આઉટ કરે છે, સેલ કરે છે અને કન્ઝ્યુમરને આ બધી વસ્તુ સેલ કરતા હોય. બદલામાં જે કન્સાઇની છે એ કન્સાઇનીને કમિશન મળે છે. અલગ અલગ પ્રકારના કમિશન હોય છે. આ ચેપ્ટરમાં આપણે ડિટેલમાં જોઈશું કયા કયા પ્રકારના કમિશન છે. સિમ્પલ કમિશન, ડેલ ક્રેડર કમિશન, ઓવરરાઇડિંગ કમિશન. આટલા તમારા સિલેબસમાં છે. એમ તો ઘણા બધા હોઈ શકે. સરપ્લસ સેલ્સ ઉપર કમિશન, ડેફિસિટ થાય તો એની અંદર ડિડક્શન આવે, પણ બધા પોઈન્ટ તમારા સિલેબસમાં નથી. જનરલી સિમ્પલ કમિશન, નોર્મલ કમિશન, ડેલ ક્રેડર કમિશન અને ઓવરરાઇડિંગ કમિશન આર ઇન યોર સિલેબસ. તો આ એક સેલ્સની મેથડ થઈ જેની અંદર ધંધાનો માલિક,
ઓનર નોન એઝ અ પ્રિન્સિપાલ. કન્સાઇનર એ એજન્ટની અપોઇન્ટમેન્ટ કરે, એજન્ટ નોન એઝ અ કન્સાઇની. અને કન્સાઇની માલનું વેચાણ કરશે જેવું એનો માલિક કહેશે એ પ્રમાણે. બદલામાં એજન્ટને કન્સાઇનીને કમિશન મળે છે. ધંધામાં બધું જ રિસ્ક, જોખમ, આઈધર પ્રોફિટ થાય કે લોસ થાય, આ બધું જ જોખમ એ માત્ર ને માત્ર ધંધાના માલિકનું હોય છે. ધંધાનો માલિક એને બેર કરશે. તો આ એક સિસ્ટમ છે. આખી સિસ્ટમને, સેલિંગની આ પદ્ધતિને કન્સાઇનમેન્ટ કહેવામાં આવે. તો આપણે ધ્યાનમાં રાખવાનું, સેલિંગની આ સિસ્ટમ જેની અંદર એક બાજુ ઓનર હોય, એક બાજુ એજન્ટ હોય. ઓનર પોતાના રિસ્ક ઉપર એજન્ટને માલ મોકલી આપે અને ઓનરે કીધું હોય એ પ્રમાણે એજન્ટ માત્ર માલનું વેચાણ કરે છે, બદલામાં એને કમિશન મળે. સેલિંગની આ સિસ્ટમ એને કહેવામાં આવે કન્સાઇનમેન્ટ. ગર્લ્સ એન્ડ બોયઝ, મેઇન ક્વેશ્ચન, ધ ડિફરન્સ બિટવીન કન્સાઇનમેન્ટ એન્ડ સેલ્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ, ખાસ તમારે ધ્યાનમાં રાખવું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કન્સાઇનમેન્ટ અને સેલ્સ, એના અલગ અલગ પોઈન્ટ છે. ઓનરશિપ ઓફ ધ ગુડ્સ કોનું, રિલેશનશિપ કોની હોય, કેવી હોય. કન્સાઇનમેન્ટ મતલબ કે કન્સાઇનર વચ્ચે અને કન્સાઇની વચ્ચે. રિટર્ન ઓફ ધ ગુડ્સ, લોસ ઓર ગેઇન, એક્સપેન્સ કોણ બેર કરે, રિકવરી, ઇન્વોઇસ અને રિસ્ક. આ બધા ફેક્ટરને આધારે આપણે ડિસ્કશન કરતા જઈએ. તો ગર્લ્સ એન્ડ બોયઝ, કન્સાઇનમેન્ટ એમાં જે ઓનર હોય એ ઓનર, હી ઇઝ નોન એઝ અ કન્સાઇનર, એને કન્સાઇનર કહેવામાં આવે. તો ધંધાનો માલિક જે છે જ્યારે કન્સાઇનમેન્ટ પર માલ મોકલતો હોય તો એ કન્સાઇનર તરીકે ઓળખાશે. જ્યારે સેલ, જ્યારે માલનું વેચાણ કરવામાં આવે તો એ બાયરને અથવા રિટેલરને કરવામાં આવતું હોય છે. ત્યારબાદ રિલેશનશિપ. કન્સાઇનમેન્ટની અંદર રિલેશનશિપ માલિક વચ્ચે અને એજન્ટ વચ્ચે, પ્રિન્સિપાલ વચ્ચે અને એજન્ટ વચ્ચે એ રિલેશનશિપ હોય છે પ્રિન્સિપાલ અને એજન્ટની. એટલે ઓનર જે છે ઇઝ નોન એઝ અ પ્રિન્સિપાલ અને એનો એજન્ટ જેને માલ આપણે આપીએ છીએ. જ્યારે સેલની અંદર જે પોઈન્ટ આવે એમની વચ્ચે રિલેશનશિપ, તો જે માલ સપ્લાય કરે છે એ સેલર છે અને માલ ખરીદે છે એ બાયર છે. તો ત્યાં બાયર અને સેલર એવું રિલેશનશિપ એસ્ટાબ્લિશમેન્ટ થાય. ધેન આફ્ટર રિટર્ન ઓફ ગુડ્સ. માની લો ગુડ્સ રિટર્ન, તો કન્સાઇનમેન્ટની અંદર એવું પોસિબલ છે કે કન્સાઇની એટલે ધંધાનો એજન્ટ, જો એ પ્રોપર માલ એની પાસે ન પહોંચ્યો હોય તો હી કેન રિટર્ન ધ ગુડ્સ ટુ ઓનર. અનસોલ્ડ ગુડ્સ કેન બી રિટર્ન. બટ ઇન કેસ ઓફ સેલ, જ્યારે માલનું વેચાણ જ કરી દીધું હોય નોર્મલ સેલિંગ પદ્ધતિમાં, તો ગુડ્સ કેન નોટ બી રિટર્ન, અથવા તો એક્સેપ્શન, રિટર્ન પોલિસી હોય તો તમે એ માલ રિટર્ન કરી શકો, અધરવાઇઝ રિટર્ન થતો નથી. એકવાર માલ વેચ્યો એટલે વેચ્યો, વાર્તા પૂરી થઈ ગઈ ત્યાં. નેક્સ્ટ પોઈન્ટ, લોસ ઓર ગેઇન. કન્સાઇનમેન્ટની અંદર લોસ અથવા ગેઇન એક કન્સાઇનરનું હોય. કોઈ પણ રિસ્ક ફેક્ટર, આઈધર પ્રોફિટ થાય, ધંધામાં નફો થાય તો પણ, અને નુકસાન થાય તો પણ, એ માત્ર ને માત્ર ધંધાના માલિકનું હોય છે. જ્યારે સેલની અંદર જે પણ લોસ થાય અથવા તો ગેઇન થાય એ રિટેલર બેર કરશે, બાયર બેર કરશે. ધેન આફ્ટર એક્સપેન્સ. કન્સાઇનમેન્ટની અંદર ધંધામાં થતા તમામ એક્સપેન્સીસ, જે પણ કાંઈ ખર્ચા થાય છે એ કન્સાઇનર બેર કરે છે. ઓફકોર્સ રિસ્ક જ ધંધાનું એનું હોય તો બધા ખર્ચા આણે જ ભોગવવાના હોય છે. જ્યારે સેલ્સની અંદર બધા એક્સપેન્સીસ બાયર કરે છે, જે પણ માલ ખરીદનાર છે એ વ્યક્તિ કરશે. રિકવરી. કન્સાઇનમેન્ટ, કન્સાઇનર કેન બી રિકવર ધ ગુડ્સ એટ એની ટાઈમ ફ્રોમ કન્સાઇની. કન્સાઇનમેન્ટ સિસ્ટમમાં ધંધાનો માલિક એના કન્સાઇની પાસેથી, એજન્ટ પાસેથી ગમે તે સમયે માલ રિકવર્ડ કરી શકે છે. બટ સેલર, જેણે માલ વેચ્યો છે, કેન નોટ આસ્ક રિકવર ગુડ્સ ફ્રોમ ધ બાયર વન્સ ઇટ ઇઝ સોલ્ડ આઉટ. એકવાર સેલરે માલ વેચી દીધો પછી એને આપણે રિકવર કરી શકતા નથી, એ વેચાઈ ગયું કહેવાય. ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ઇન્વોઇસ. કન્સાઇનમેન્ટની અંદર અલગ અલગ પ્રકારના ઇન્વોઇસ બને. એની અંદર પ્રોફોર્મા ઇન્વોઇસ એક ખાસ બને છે. પ્રોફોર્મા ઇન્વોઇસ
એ ઓનર બનાવે છે અને એના એજન્ટને મોકલી આપે છે. જ્યારે સેલવાળી મેથડમાં સેલ્સ ઇન્વોઇસ બને છે, સેલિંગનું બિલ, માલ વેચ્યું એનું બિલ, અને એ બિલ મોકલી આપવામાં આવે છે. તો આટલા થોડા ઘણા તફાવતના પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાના છે. એ ઉપરાંત છેલ્લું પોઈન્ટ છે રિસ્ક. ઓફકોર્સ આના વિશે તો પહેલાં પણ મેં ડિસ્કશન કરી. કન્સાઇનમેન્ટની અંદર ધંધાનું બધું જ જોખમ, કન્સાઇનમેન્ટ સિસ્ટમમાં ધંધાનું બધું જ જોખમ એ ધંધાના માલિકનું એટલે કે કન્સાઇનરનું હોય છે, ઓનરનું હોય છે. જ્યારે સેલ એમાં જે માલ ખરીદનાર હોય એનું બધું રિસ્ક હોય. તો આટલા પોઈન્ટ તમારે આની અંદર ધ્યાનમાં રાખવાના છે. હવે આ પ્રકરણમાં આવતા અલગ અલગ શબ્દ વિશે થોડું ઘણું નોલેજ આપણે સ્પીડલી રિપીટ કરી જઈએ, સ્પીડલી વાત કરી જઈએ. તો આની અંદર પ્રોફોર્મા ઇન્વોઇસ. પ્રોફોર્મા ઇન્વોઇસ એ જનરલી ઓનર જે હોય એટલે કે કન્સાઇનર, પ્રિન્સિપાલ એ કન્સાઇનર બનાવે છે. જે પણ માલ મોકલી આપ્યો હોય એ માલ વિશે લખીને મૂકશે. ભાઈ કેટલા કિલોગ્રામ માલ મોકલ્યો, અથવા કેટલા નંગ માલ મોકલ્યો, કેટલા ટન માલ મોકલ્યો, કેટલા લીટર માલ મોકલ્યો, એનો ભાવ શું, કયા ભાવે વેચવાનું, એ વેચાણનું આખું ડિસ્ક્રિપ્શન લખીને ધંધાનો માલિક, ઓનર, કન્સાઇનર એ પ્રોફોર્મા ઇન્વોઇસ કન્સાઇની એટલે એજન્ટને મોકલી આપશે. તો હંમેશા આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ભાઈ પ્રોફોર્મા ઇન્વોઇસ ઓનર એના કન્સાઇનીને મોકલી આપશે. જ્યારે અકાઉન્ટ સેલ્સ મતલબ જે પણ એજન્ટ છે એ એજન્ટ કેટલો માલ વેચ્યો એની ઇન્ફોર્મેશન લખશે, કયા ભાવે માલ વેચ્યો એની ઇન્ફોર્મેશન લખશે, કેટલા રૂપિયા એણે એડવાન્સ કન્સાઇનરને આપ્યા હતા એની ઇન્ફોર્મેશન લખશે, કેટલા ખર્ચા કર્યા ઓનર વતી ઓન બિહાફ ઓફ ઓનર એની ઇન્ફોર્મેશન લખશે, કેટલા રૂપિયાનું સેલ્સ ટોટલ થયું એ લખશે, કેટલા રૂપિયા એડવાન્સ આપ્યા, કેટલા રૂપિયા ચૂકવવાના બાકી, અને જે બાકી છે એ રૂપિયા એ કઈ રીતે ચૂકવે છે, રોકડેથી, ચેકથી, ડ્રાફ્ટથી, એની પણ ઇન્ફોર્મેશન લખશે. તો આવી તમામ ઇન્ફોર્મેશન એજન્ટ એના માલિકને, ઓનરને, કન્સાઇનરને મોકલી આપે છે. એ ઇન્ફોર્મેશન જે મોકલી આપે એને અકાઉન્ટ સેલ્સ કહેવામાં આવે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. એડવાન્સ ઘણી બધી વાર આ બિઝનેસની અંદર જે એજન્ટ હોય, એજન્ટ એટલે કે કન્સાઇની જે હોય છે એ અલગ અલગ પ્રકારે એડવાન્સ આપે. આઈધર રોકડા આપે, આઈધર ચેકથી પૈસા આપે, આઈધર ડિમાન્ડ ડ્રાફ્ટ આપે, અને ઘણી વાર તો બિલ રિસીવેબલ હુંડી સ્વીકારી આપે. આપણા કન્સાઇનમેન્ટના દાખલામાં ખાસ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનું, જ્યારે એજન્ટ એડવાન્સ તરીકે હુંડી આપતો હોય, બિલ આપતો હોય, એજન્ટે બિલ સ્વીકાર્યું હોય અને કન્સાઇનર પાસે આવ્યું હોય, તો એ કઈ રીતે વર્કઆઉટ કરવું, કઈ રીતે એને જર્નલાઇઝ કરવું, કઈ રીતે એની નોંધ કરવી એ આપણે આ પ્રકરણમાં ભણીશું. તો અલગ અલગ પ્રકારનું એડવાન્સ હોઈ શકે. ડાયરેક્ટ એક્સપેન્સ જે પણ કાંઈ સીધા ખર્ચા હોય એ પણ ધ્યાનમાં રાખવાના. ડાયરેક્ટ એક્સપેન્સ ઓલ્સો નોન એઝ અ નોન રિકરિંગ એક્સપેન્સ, while indirect expense is also known as a recurring expense. તો જ્યારે ક્લોઝિંગ સ્ટોક આપણે શોધવાનો થશે, હું તમને શીખવાડીશ હાઉ ટુ ફાઇન્ડ આઉટ ધ ક્લોઝિંગ સ્ટોક, ત્યારે કયા પ્રકારના ખર્ચા ધ્યાનમાં લેવા અથવા ન લેવા એ આપણે અહીંયા ધ્યાનમાં લઈશું, એના વિશે પણ અન્ડરસ્ટેન્ડિંગ કરીશું. ગર્લ્સ એન્ડ બોયઝ, ટાઈપ ઓફ ધ કમિશન મેં કીધું એ પ્રમાણે અલગ અલગ પ્રકારના કમિશન આપણા સિલેબસમાં છે. સિમ્પલ કમિશન, તમે જેટલો પણ માલ વેચ્યો હોય એના ઉપર કમિશન હોય. સે ફોર એક્ઝામ્પલ 5 લાખનો માલ વેચ્યો છે અને 10% કમિશન ગણવાનું છે, તો આપણા એજન્ટને કેટલું કમિશન મળે? તો 5 લાખ એના 10% 50,000 રૂપિયા કમિશન મળે. ઓવરરાઇડિંગ કમિશન, ઓવરરાઇડિંગ કમિશન એટલે એક ચોક્કસ સેલ્સ એના કરતાં વધારાનું સેલ્સ કર્યું હોય, અથવા એક ચોક્કસ ભાવથી સેલ્સ એના કરતાં ઊંચા ભાવે માલ વેચ્યો હોય તો ઓવરરાઇડિંગ કમિશન મળે. સામાન્ય રીતે બરાબર સાંભળજો હો વિદ્યાર્થી મિત્રો, એક ચોક્કસ લિમિટમાં સેલ્સ ત્યાં સુધી નોર્મલ કમિશન હોય, પણ એના કરતાં વધારાનું સેલ્સ કરો તો તમને ઓવરરાઇડિંગ કમિશન મળે. તો એ ઓવરરાઇડિંગ કમિશન વધારાના સેલ્સ પર ગણવામાં આવે, અથવા ઘણીવાર વધારાની સેલિંગ પ્રાઇસ ઉપર પણ આવી શકે કેલ્ક્યુલેશન. ફોર એક્ઝામ્પલ કે માલ વેચવાનો તમને કીધો હોય 250 રૂપિયામાં, પણ ઘણીવાર તમને છૂટ હોય કે તમે 300 રૂપિયામાં વેચો તો ચાલશે, તો 250 રૂપિયા સુધી 10% કમિશન,
પણ એના કરતાં એક્સેસ વેચાણ કિંમત હોય તો એ વધારાની વેચાણ કિંમત પર એક્સ્ટ્રા 2% તમને ઓવરરાઇડિંગ કમિશન મળી શકે છે. તો આ ઓવરરાઇડિંગ કમિશન એક્સ્ટ્રા સેલ્સ ઉપર અથવા તો એક્સેસ સેલિંગ પ્રાઇસ ઉપર ગણવામાં આવે. ડેલ ક્રેડર કમિશન, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સામાન્ય રીતે કન્સાઇનર ધંધાનો માલિક, કન્સાઇની ધંધાનો એજન્ટ, આ બેના વ્યવહારોની અંદર રિસ્ક એ હંમેશા માલિકનું હોય છે. હવે માલિક કે એ પ્રમાણે માલ વેચવાનો છે. માલિકે કીધું તું ઉધાર માલ પણ વેચ અને રોકડેથી પણ વેચ. જ્યારે માલિકે એવું કીધું હોય કે ઉધાર માલ વેચ, ક્રેડિટ સેલ્સ કર, તો કન્સાઇની ધંધાનો એજન્ટ એ ઉધાર માલ પણ વેચશે. પણ જ્યારે ઉધાર માલ વેચે છે તો એની રિકવરી કોણ કરશે? તો એની જવાબદારી ધંધાનો માલિક નથી લેતો, પણ કન્સાઇનીને જ જવાબદારી સોંપે છે કે ભાઈ તે ઉધાર માલ વેચ્યો છે તો તું જ માલનું જે પણ પૈસા રિકવર કરવાના છે એ કરી લાવ. અને એ જે ક્રેડિટ સેલ્સ છે એ ક્રેડિટ સેલ્સ ઉપર અમાઉન્ટ રિકવર કરવા માટે ધંધાનો માલિક એને વધારાનું એક કમિશન આપે છે, જે વધારાના કમિશનને ડેલ ક્રેડર કમિશન કહેવાય. સો ડેલ ક્રેડર કમિશન ઇઝ ધ કમિશન which is given by consignor to consignee for recovery of credit sales. જે પણ ઉધાર માલ વેચ્યો છે એમાંથી પૈસા રિકવર કરવા માટે ક્રેડિટ સેલ્સના પૈસા ઉઘરાવી લાવવાની જવાબદારી એક એજન્ટની થઈ જાય છે. એ એજન્ટ જવાબદારી નિભાવે, ઓનેસ્ટીથી નિભાવે, એના માટે એને એક વધારાનું કમિશન ડેલ ક્રેડર કમિશન આપવામાં આવે છે. સો whenever del creditor commission is granted by consignor to consignee, then the liability of the collection, credit sales નું collection, એની લાયબિલિટી એ કન્સાઇનીની થઈ જાય છે, એજન્ટની થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, એ સમયે કોઈ પણ પ્રકારની ગાલખાત પડે તો એ ગાલખાત ધંધાનો માલિક કન્સાઇનર એ ભોગવતો નથી. પણ બેડ ડેપ પડે, ગાલખાત થાય તો જ્યારે ડેલ ક્રેડર કમિશન આપેલું હોય ત્યારે બેડ ડેપની જવાબદારી એજન્ટની બની જાય છે, નહીં કે એના માલિકની. તો એ પણ એક્ઝામ્પલમાં આપણે વણી લઈશું, એક્ઝામ્પલની અંદર રિકવર્ડ કરીશું. ગર્લ્સ એન્ડ બોયઝ, કયા કયા અકાઉન્ટ બનાવવાના? તો જનરલી ઇન ધ બુક્સ ઓફ કન્સાઇનર કયા લેજર બને? તો કન્સાઇનમેન્ટ અકાઉન્ટ, ગુડ્સ સેન્ટ ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ અને એજન્ટ કન્સાઇનીનું અકાઉન્ટ. મેઇનલી 3 અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ કન્સાઇનર આપણે પ્રિપેર કરવાના છે. એક કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ટુ નો ધ પ્રોફિટ ઓર લોસ ઓફ ધ બિઝનેસ. બીજું ગુડ્સ સેન્ટ ટુ કન્સાઇનમેન્ટ, હોલ યર અથવા એક ચોક્કસ પીરિયડ દરમિયાન તમે કેટલો માલ કન્સાઇનમેન્ટમાં મોકલ્યો, કેટલો રિટર્ન થયો, અને ડિફરન્સ જે આવશે એ ટ્રેડિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય. અને ત્રીજું, આપણે જે એજન્ટને માલ વેચી રહ્યા છે, મોકલી રહ્યા છે વેચવા માટે, એ એજન્ટનું એક ખાતું એટલે કે કન્સાઇની અકાઉન્ટ. તો આવા 3 અકાઉન્ટ બને. એમાં પહેલું કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. સિમ્પલ સ્ટોરીથી આપણે અન્ડરસ્ટેન્ડ કરીશું. બેટા, there are 2 parties, consignor, consignee. Consignor is the owner of the business. Consignee is the agent of the business. Agent is selling the goods on behalf of consignor. ઓનરના બિહાફમાં, કન્સાઇનરના બિહાફમાં એજન્ટ એ માત્ર માલનું વેચાણ કરે છે, બદલામાં એજન્ટને કમિશન મળે છે. તો અહીંયા બુક્સ ઓફ અકાઉન્ટ કઈ રીતે મેન્ટેન કરવા? તો જે ધંધાનો ઓનર છે કન્સાઇનર, એ પહેલું અકાઉન્ટ બનાવશે કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. હવે માની લો કે આપણે ધંધાના માલિક છે અને આપણે મિસ્ટર વાય એને અપોઇન્ટ કર્યો એઝ એન એજન્ટ. તો આપણે જ્યારે એને આખા વર્ષ દરમિયાન જેટલો પણ માલ વેચવા માટે મોકલી આપતા હોય એને કહેવાય ગુડ્સ સેન્ટ ટુ કન્સાઇનમેન્ટ. તો એ સૌથી પહેલા લખાશે ગુડ્સ સેન્ટ ટુ કન્સાઇનમેન્ટ. એની જે પણ કાંઈ રકમ હોય એ ડેબિટ સાઇડ લખીશું. સેકન્ડ ઇફેક્ટ આપીશું એની ગુડ્સ સેન્ટ ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. એની પણ જે રકમ હોય તે. તો આખા વર્ષ દરમિયાન જેટલો પણ માલ આપણે મોકલ્યો હોય એ કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં ડેબિટ થશે. ગુડ્સ સેન્ટ ટુ કન્સાઇનમેન્ટ અને કન્સાઇનમેન્ટ ગુડ્સ સેન્ટ ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં ક્રેડિટ થશે.
ધેન આફ્ટર માની લો તમારા એજન્ટે તમને કાંઈક ને કાંઈક એડવાન્સ આપ્યું, 5 લાખની હુંડી સ્વીકારી આપી, 2 લાખની હુંડી સ્વીકારી આપી. એજન્ટ કન્સાઇની accept a bill and this bill is discounted by us. આપણે હુંડી બેંકમાં વટાવી. જ્યારે પણ હુંડી બેંકમાં વટાવીએ તો એની આમ નોંધ કઈ રીતે બનશે? ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. સે ફોર એક્ઝામ્પલ, એક ઉદાહરણ તરીકે કહું વિદ્યાર્થી મિત્રો, તો માની લો કે એક 2 લાખ રૂપિયાની હુંડી છે. 2 લાખ રૂપિયાનું બિલ આપણી પાસે આવ્યું. આ બિલ રિસીવેબલ તમારા એજન્ટે તમને એક્સેપ્ટ કરીને આપ્યું છે. તો આ બિલ અત્યારે આપણી પાસે છે, ધંધાના માલિક પાસે. હવે આ બિલ 2 લાખનું હું બેંકમાં જઉં છું ને કહું છું, બેંક મારે પૈસાની જરૂર છે, શું તમે મને નાણાં આપશો? તો બેંક કહેશે અમે આપવા જ બેઠા છીએ નાણાં. તો બેંક આપણને પૈસા આપશે. તો આ 2 લાખની હુંડી લઈ લેશે અને રૂપિયા આપશે. પણ બેંક ક્યારેય પૂરા પૈસા નહીં આપે. બેંક ડિસ્કાઉન્ટ કાપીને પૈસા આપશે. આ ડિસ્કાઉન્ટનો દર 10%, 12%, 6% ગમે તે હોઈ શકે. અને 3 મહિનાની હુંડી હોય તો 3 મહિના પ્રમાણે ડિસ્કાઉન્ટ ગણી લેવાનું. 1 મહિનાની હુંડી હોય 1 મહિના પ્રમાણે ડિસ્કાઉન્ટ ગણી લેવાનું. અત્યારે હું એપ્રોક્સ મૂકી દઉં છું. માની લો 10,000 રૂપિયા બેંકે ડિસ્કાઉન્ટ ના કાપી લીધા તો બેંક આપણને આપશે 1,90,000. આટલા રૂપિયા મારા ખાતામાં આવે, મારા બેંકમાં જમા થઈ જાય, મારી પાસે રૂપિયા આવશે. તો બેંક ખાતે ઉધાર જેટલા પણ રૂપિયા આવે એટલા, થોડાક ઓછા આવશે પણ રૂપિયા આવે તો ઉધાર. આ ડિસ્કાઉન્ટ એ આપણો લોસ છે. આ ડિસ્કાઉન્ટ એ લોસ શેને કારણે થયો? કન્સાઇનમેન્ટને કારણે. તો આ ડિસ્કાઉન્ટનો લોસ એ આપણે કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ડેબિટ કરવાનું. તો ઇટ વિલ બી ડેબિટેડ ટુ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. એન્ડ આ બિલ જે આપણી પાસે હતું, આ બિલ તો હવે માલિકી બેંકની થઈ ગઈ. બિલ આપણે બેંકને આપી દેવાનું. બિલ આપણી પાસેથી જાય તો જમા. તો આખી જર્નલ કેવી થાય સમજો. આપણી પાસે 1,90,000 આવ્યા, બેંક અકાઉન્ટ ડેબિટ 190, ડિસ્કાઉન્ટના કપાઈ ગયા, આપણા માટે લોસ. કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ 10,000 અને બિલ ગોઝ આઉટ. બિલ આપણી પાસેથી જાય તો જમા. ટુ બિલ રિસીવેબલ અકાઉન્ટ ક્રેડિટ 2 lakhs. હવે આપણે બિલ રિસીવેબલ અકાઉન્ટ નથી બનાવ્યું તો બિલ રિસીવેબલમાં નોંધવાનું નથી. બેંક અકાઉન્ટ નથી બનાવતા, નોંધવાનું નથી. પણ જે ડિસ્કાઉન્ટનો લોસ છે એ આપણે અવશ્ય કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં નોંધીશું. તો આની ઇફેક્ટ કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં આવશે. ટુ બિલ રિસીવેબલ, ધેટ ઇઝ ધ લોસ ઓફ ડિસ્કાઉન્ટ. આ ડિસ્કાઉન્ટનો જે લોસ થયો તો 10,000 એ આપણે અહીંયા રેકોર્ડ કરીશું. જે ડિસ્કાઉન્ટનું નુકસાન હોય 10,000, 2,000, 5,000 પર્ટિક્યુલરમાં લખવાનું. બિલ રિસીવેબલ 10,000, 5,000, 2,000 જેટલા પણ રૂપિયા ડિસ્કાઉન્ટનો લોસ હોય, લોસ છે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ થશે. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની કે ભાઈ ડિસ્કાઉન્ટનો લોસ આપણે રેકોર્ડ કરીશું. ધેન આફ્ટર ધંધાનો માલિક કન્સાઇનર જે પણ માલ મોકલી આપે છે, તો માની લો આપણો એજન્ટ, આપણે બરોડામાં છે પણ આપણો એજન્ટ સુરતમાં છે. હવે સુરતમાં હોય તો અહીંથી સુરત માલ કઈ રીતે મોકલવાનો? આઈધર બાય ટ્રેન, આઈધર બાય ટ્રક. તો ટ્રકમાં મોકલી આપો, ટ્રેનમાં મોકલી આપો, અલગ અલગ પ્રકારના ખર્ચા થાય. ટ્રકનું ભાડું થાય, ટ્રેનનું ભાડું થાય, રેલવે ફ્રેટ, મજૂરી થાય, વેજીસ, એનો ઇન્સ્યોરન્સ કરાવવો પડે, એનો એક્સપેન્સ થાય ઇન્સ્યોરન્સનો. આપણો એજન્ટ સુરતમાં માલ વેચી શકે એના માટે આપણે મોટી મોટી જાહેરાતો કરીએ, એડવર્ટાઇઝમેન્ટ. ઇન શોર્ટ, there are various expenses paid by owner. ધંધાના માલિક દ્વારા ખર્ચો થાય. તો whatever the expense paid by ધંધાનો માલિક, ઓનર, એ આપણે આપણા ખાતામાં લખવાનું. ખર્ચો છે તો ખર્ચો, બટ ઓબ્વિયસલી 11 માંથી પણ લ્યા ઉધાર જ થાય. ખર્ચ અને નુકસાન હંમેશા ઉધાર કરવાનું. તો બેટા આપણે જે પણ એક્સપેન્સ કર્યો એ ડેબિટ સાઇડ લખીશું ટુ કેશ બેંક અકાઉન્ટ. ધેટ ઇઝ વોટ? એક્સપેન્સ પેડ બાય કન્સાઇનર. ધંધાના માલિકે ચૂકવેલ ખર્ચ
એ ખર્ચ અહીંયા બધા ઉધાર થશે. સેકન્ડ ઇફેક્ટ, કેશ બેંક અકાઉન્ટમાં આવે, પણ કેશ બેંક અકાઉન્ટ આપણે બનાવવાનું નથી. જો કેશ બેંક અકાઉન્ટ બનાવ્યું હોત તો ડેફિનેટલી એની અંદર ક્રેડિટ સાઇડ રેકોર્ડ કરત, પણ અહીંયા બનાવવાનું નથી હોતું. તો આ ધંધાના માલિકે કરેલા ખર્ચા, કન્સાઇનરે કરેલા ખર્ચા. સિમિલરલી ઘણીવાર એવું બને કે કન્સાઇની જે લોકલ વ્યક્તિ છે, સુરતમાં બેઠો છે, એણે પણ ખર્ચો કરવાનું થાય. એણે ત્યાં દુકાનનું ભાડું ચૂકવ્યું, અથવા સુરતના જ ન્યૂઝપેપરમાં જાહેરાત કરી, લોકલ ચેનલ ઉપર જાહેરાત કરી. એણે જે પણ ખર્ચા કર્યા હોય, આઈધર ઇનડાયરેક્ટ ઓર ડાયરેક્ટ, whatever the expenses paid by our agent on behalf of owner, then it is also expense of owner. છો ને ધંધાનો એજન્ટ ચૂકવે છે, પણ ઓનર માટે કરેલો ખર્ચો છે, ધંધાના માલિક માટે કરેલો ખર્ચો છે, કન્સાઇનર માટે કરેલો ખર્ચો છે. તો એ ખર્ચો પણ થશે તો ઉધાર જ. ખર્ચ હંમેશા ઉધાર જ થાય, પણ આપણા વતી આપણા એજન્ટે ચૂક્યો છે એટલે લખીશું કન્સાઇની અકાઉન્ટ. દેટ ઇઝ વોટ? એક્સપેન્સ પેડ બાય કન્સાઇની. તો કન્સાઇની આપણો એજન્ટ એ આપણા વતી ખર્ચા ચૂકવે છે, આપણા બિહાફમાં ખર્ચા ચૂકવે છે, તો એ પણ ડેબિટ થાય. ઇન શોર્ટ, ખર્ચા બે જણા ચૂકવે. કોણ? એક ધંધાનો માલિક, બીજો ધંધાનો એજન્ટ. માલિક ચૂકવે તો પણ ખર્ચ ઉધાર જ થાય, એજન્ટ ચૂકવે તો પણ ખર્ચ ઉધાર જ થાય. તો whatever the expense paid by owner of the business, કેશ બેંક લખવાનું. અને આપણા વતી આપણા એજન્ટે ખર્ચો ચૂક્યો હોય તો એજન્ટનું નામ લખવાનું, કન્સાઇની અકાઉન્ટ. That's all. It is the expense paid by owner, and this one expense paid by consignee, our agent. Then after, હવે કન્સાઇની માલનું વેચાણ કરશે. આપણે જે પ્રમાણે કહીશું એ પ્રમાણે એને માલ વેચ્યો. તો જે પણ માલ વેચે છે એ આપણો એજન્ટ વેચે છે, તો વેચાણ ક્રેડિટ થશે. લખવાનું એજન્ટનું નામ, કન્સાઇની XYZ, કન્સાઇની રમેશ, કન્સાઇની વિજય, જે નામ હોય તે લખીશું. કન્સાઇની અકાઉન્ટ. એણે સેલ્સ કર્યું છે, કેશ સેલ્સ એઝ વેલ એઝ ક્રેડિટ સેલ્સ. જે પણ કાંઈ ટોટલ સેલ્સ કર્યું હશે એ ટોટલ સેલ્સ એ આપણે આઉટર કોલમમાં લખીશું. આ આપણા એજન્ટે આપણા વતી સેલ્સ કર્યું, અને આ જે સેલ્સ કર્યું હોય એ સેલ્સ ઉપર કમિશનની જે પણ શરતો હશે, નોર્મલ સિમ્પલ કમિશન, ઓવરરાઇડિંગ કમિશન અથવા ડેલ ક્રેડર કમિશન, વધારે પડતું કમિશન, કંઈ પણ, મતલબ એક કરતાં વધારે પ્રકારના કમિશન, જે પણ કમિશન ચૂકવીશું એ કમિશન આપણા માટે એક્સપેન્સ છે. એ એક્સપેન્સ આપણે ડેબિટ કરીશું. કન્સાઇનીને ચૂકવવાનું છે, કન્સાઇનીનું નામ આવશે, કન્સાઇની અકાઉન્ટ બ્રેકેટમાં કમિશન. બેટા, કમિશન ક્યારેય ધંધાનો માલિક રોકડેથી નથી આપતો. કેમ? એટલે આ માલ કોણે વેચ્યો? એજન્ટે. પૈસા કોની પાસે આવ્યા? એજન્ટ પાસે. માલિક શું કરવા પૈસા લે? એને જ કે કેટલાનો માલ વેચ્યો? તો કે 5 લાખનો. તારું કમિશન? તો કે 50,000. તો કાપી લે, બાકીના 4.5 લાય. તો બેટા, કમિશન એ એજન્ટ જ કાપીને બાકીના પૈસા આપણને મોકલે છે. તો કમિશન એ માલિકે ચૂકવવાનું નથી હોતું, માલિકે બેર કરવાનું હોય છે. પૈસા તો કન્સાઇની પાસે આવે છે. તો કન્સાઇની જે પણ સેલ્સ કરશે એમાંથી પોતાના કમિશનના પૈસા, પોતે કરેલા ખર્ચાના પૈસા, પોતે ચૂકવેલું એડવાન્સ, એ બધું માઇનસ કર્યા પછી જે બેલેન્સિંગ ફિગર હોય, બાકી નીકળતા રૂપિયા હોય, એ જ માત્ર મોકલશે. તો કમિશન એ પણ માત્ર બાદ કરવામાં આવે છે, આપણા ચોપડામાં રેકોર્ડ કરવાનું છે. તો એ આપણે કન્સાઇનીના નામે રેકોર્ડ કરીશું. ટુ કન્સાઇની અકાઉન્ટ બ્રેકેટમાં કમિશન, વોટ એવર ધ કમિશન ઇઝ ધેર. દેન જો કોઈ ઘાલખાત પડી હોય તો ઘાલખાત, તો એ પણ કન્સાઇનીના નામે લખાશે કન્સાઇની અકાઉન્ટ બ્રેકેટમાં બેડ ડેટ. હા, પણ આ બેડ ડેટ તો જ નોંધવાની જો આપણે આપણા એજન્ટને ડેલ ક્રેડર કમિશન ના આપ્યું હોય. જો આપણે આપણા એજન્ટને ડેલ ક્રેડર કમિશન આપ્યું હોય તો ક્રેડિટ સેલ્સના પૈસા કલેક્ટ કરવાની જવાબદારી એજન્ટની બની જાય છે. એ સમયે બેડ ડેટ એજન્ટ બેર કરશે, આપણે નહીં, ધંધાના ઓનર નહીં. પણ જો આપણે ડેલ ક્રેડર કમિશન નથી આપતા તો બેડ ડેટની જવાબદારી, ઘાલખાતની જવાબદારી
ધંધાના ઓનરની થઈ જશે. જ્યારે ધંધાના ઓનરની જવાબદારી થઈ જાય ત્યારે બેડ ડેટ ડેબિટ સાઇડ લખાશે નુકસાન તરીકે. નામ લખવાનું કન્સાઇની એકાઉન્ટ બ્રેકેટમાં બેડ ડેટ, વોટ એવર ધ બેડ ડેટ ઇઝ ધેર. પણ બેડ ડેટ તો જ રેકોર્ડ થાય જો ડેલ ક્રેડિટર કમિશન ના આપ્યું હોય. ઇન શોર્ટ, બધા છોકરા હોશિયાર નથી હોતા, થોડાક મારા જેવા હોય તો એમણે યાદ રાખવું, કાં તો ડેલ ક્રેડિટર કમિશન નોંધાય કાં બેડ ડેટ. જો ડેલ ક્રેડિટર કમિશન નોંધ્યું હોય તો બેડ ડેટ નહીં આવે, અને ડેલ ક્રેડિટર કમિશન નહીં નોંધ્યું હોય, નહીં આપ્યું હોય તો બેડ ડેટ નોંધવાની. આટલું યાદ રાખજો, બેમાંથી એક જ આવે. હવે છેલ્લા પછી કન્સાઇનમેન્ટનો ક્લોઝિંગ સ્ટોક શોધવામાં આવે. આપણા એજન્ટ પાસે જે પણ અનસોલ્ડ ગુડ્સ હોય એ આપણે ફાઇન્ડ આઉટ કરીશું. એની મેથડ હોય છે, એ કેલ્ક્યુલેશન વિદ્યાર્થી મિત્રો હું તમને આગળ સમજાવીશ. એ આપણે કેલ્ક્યુલેટ કરીશું. હાઉ ટુ ફાઇન્ડ આઉટ ધ ક્લોઝિંગ સ્ટોક, ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ટાસ્ક. તો એ આપણે સમજીશું. પછી આ ક્લોઝિંગ સ્ટોક નોંધ્યા પછી કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ક્લોઝ કરો. ટોટલ ક્રેડિટ સાઇડ વધુ આવે તો એ ટોટલ આપણે ડેબિટ સાઇડ લખીશું, અને ડેબિટ સાઇડ જે પણ કાંઈ ડિફરન્સ આવશે એ ડેબિટ સાઇડ આવતો તફાવતની રકમ એ તમારો પ્રોફિટ કહેવાય. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, ધેટ ઇઝ કન્સાઇનમેન્ટ પ્રોફિટ ટ્રાન્સફર ટુ જનરલ P&L અકાઉન્ટ, અને P&L માં લઈ જવાનું. વિપરીત પરિસ્થિતિ હોય તો ખર્ચ વધારે હોય, નુકસાન વધારે હોય તો ડેબિટ સાઇડ ટોટલ વધારે આવે. એ જ ટોટલ આપણે ક્રેડિટ સાઇડ લખીશું, અને ક્રેડિટ સાઇડ ડિફરન્સ આવે. જો ક્રેડિટ સાઇડ ડિફરન્સ ડેબિટ બેલેન્સ, it is also transferred to P&L account. It is known as a consignment loss transferred to general P&L. In short, debit side difference profit, credit side difference loss. તો આ તમારું કન્સાઇનમેન્ટ એકાઉન્ટ છે. જેટલો પણ માલ મોકલી આપ્યો એ ગુડ સેન્ડ ટુ કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ રેકોર્ડ થાય, અને પછી આપણે ત્યાં પણ ટોટલ કરી દેવાનું. એ જ ટોટલ ડેબિટ સાઇડ લાવવાનું. જે પણ કાંઈ ડિફરન્સ આવશે that difference will be transferred to ગુજરાતીમાં વેપાર ખાતે ટ્રેડિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. એના પછીનું બીજું એક એકાઉન્ટ છે, ધેટ ઇઝ કન્સાઇની એકાઉન્ટ. બેટા કન્સાઇની એકાઉન્ટ એટલે આપણા એજન્ટનું એકાઉન્ટ. કન્સાઇની એકાઉન્ટ વિચ ઇઝ નોન એઝ એજન્ટ એકાઉન્ટ. આ એજન્ટનું એકાઉન્ટ છે. એજન્ટ આપણને જ્યારે એડવાન્સ આપે છે તો એ ક્રેડિટ સાઇડ લખીશું બાય બેંક. જો એને ચેકથી પૈસા આપ્યા હોય અથવા ડ્રાફ્ટથી પૈસા આપ્યા હોય તો. પણ જો આપણા એજન્ટે હુંડી સ્વીકારી હોય, હુંડી, ગુંડી નહીં, ધ્યાન રાખજો, આપણા એજન્ટે હુંડી સ્વીકારી હોય તો એ બિલ રિસીવેબલ એ લખવામાં આવે. જેટલાનું પણ બિલ હોય, ધારો કે 2 લાખનું હુંડું હતું તો 2 લાખ રૂપિયા લખવાના, અને આ જ બિલ આપણે બેંકમાં ડિસ્કાઉન્ટ કરાયું, 10,000 રૂપિયા ડિસ્કાઉન્ટનો ખર્ચો આવ્યો. ડિસ્કાઉન્ટ કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખાશે. કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ માત્ર ડિસ્કાઉન્ટ એ નોંધવામાં આવે. જ્યારે અહીંયા બિલ, સંપૂર્ણ બિલની રકમ લખવામાં આવે, 2 લાખની હુંડી સ્વીકારી. ત્યારબાદ આપણા એજન્ટે કોઈ ખર્ચો ચૂકવ્યો હોય, એક્સપેન્સ પેડ બાય કન્સાઇની, તો એ નોંધવામાં આવશે. આપણા એજન્ટે જે પણ સેલ્સ કર્યું તો એ સેલ્સ ડેબિટ સાઇડ લખાશે ટુ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ બ્રેકેટમાં સેલ્સ. જે પણ કાંઈ સેલ્સ કર્યું હોય એ બધું જ સેલ્સ લખવાનું, અને આ સેલ્સ ઉપર આપણે એને કમિશન ચૂકવીશું. અલગ અલગ પ્રકારનું કમિશન હોઈ શકે, સિમ્પલ, નોર્મલ, ડેલ ક્રેડિટર, ઓવરરાઇડિંગ કમિશન. વોટ એવર ધ કમિશન ઇઝ પેડ ટુ કન્સાઇની રેકોર્ડેડ ઓન ધ ક્રેડિટ સાઇડ. ધેન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ બેડ ડેટ જો પડી હોય તો બેડ ડેટ નોંધવાની, અને છેલ્લા જે પણ ડિફરન્સ આવતો હોય ડિફરન્સ ક્લોઝિંગ બેલેન્સ તરીકે લઈ જવાનો. જો પૈસા ચૂકવ્યા હોય તો બેંક એકાઉન્ટ લખાશે. પૈસા ચૂકવવાના બાકી હોય, હિસાબ ક્લિયર ના કર્યો હોય તો બેલેન્સ કેરી ફોરવર્ડ લખાશે. તો આ એક કન્સાઇની એકાઉન્ટ ધ્યાનમાં રાખવાનું. બેટા એ તો 2-3 એક્ઝામ્પલ કરશો એટલે ઓટોમેટિકલી ગ્રીપ આવી જશે, પણ મેઇન વસ્તુ છે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. જેટલો પણ માલ મોકલી આપો, ગુડ સેન્ડ ટુ કન્સાઇનમેન્ટ ડેબિટ. એક્સપેન્સ પેડ બાય કન્સાઇનર, ધંધાનો માલિક જે પણ કાંઈ ખર્ચા કરે છે તો ડેબિટ સાઇડ આવશે. એક્સપેન્સ પેડ બાય કન્સાઇનર, એક્સપેન્સ પેડ બાય કન્સાઇની, ડિસ્કાઉન્ટનો લોસ. જે પણ સેલ્સ કરશે ક્રેડિટ સાઇડ લખીશું, એના ઉપર કમિશન આપીશું, કન્સાઇની કમિશન. જો બેડ ડેટ પડે તો બેડ ડેટ નોંધીશું. બેડ ડેટ ત્યારે જ નોંધવાની જો ડેલ ક્રેડિટર કમિશન ના હોય. જો ડેલ ક્રેડિટર કમિશન હોય તો બેડ ડેટ નોંધીશું નહીં. અને છેલ્લા કન્સાઇનમેન્ટ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક.
then close the account. Debit side difference profit કહેવાય, ક્રેડિટ સાઇડ ડિફરન્સ લોસ કહેવાય. આ જે પણ પ્રોફિટ કે લોસ થાય એટ લાસ્ટ ટ્રાન્સફર ટુ જનરલ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ.